students, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો ગયા લેક્ચરમાં આપણે વાત કરતા હતા 17મા સમૂહના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો આપણે જોયા, 17મો સમૂહ શરૂ કર્યા અને હવે તમે પેટર્ન ચેક કરો, રાઈટ? પેટર્ન ચેક કરતા હશો તમને ધ્યાનમાં આવશે કે જેવી રીતે 16મા 15મા સમૂહમાં આપણે શું જોયું હતું કે એના જે તત્વો છે એ તત્વોની બનાવટ ગુણધર્મ ઉપયોગ જોયા હોય અને પછી આપણે શરૂઆત કરી હોય એના જે સંયોજનો છે એની. તો સેમ આપણે આના માટે પણ એવી વાત કરવાના છીએ. તો અગત્યનું પહેલું તત્વ આપણને આપેલું છે, તો ફ્લોરિન વિશે આપણે નથી વાત કરવાની. આપણે અગત્યનું તત્વ ક્લોરીન વિશે વાત કરવાના છીએ. તો આપણે પહેલા કહીએ છીએ આજનો પહેલો આપણો સવાલ, અને એ એટલે 17મા સમૂહનું બીજું તત્વ ક્લોરીનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. જો આની જે બનાવટ અને ગુણધર્મો ઉપયોગો જે છે ને, બનાવટ અને ઉપયોગો, એ બનાવટ અને ઉપયોગોમાં પણ એમસીક્યુ છુપાયેલા છે. જો એની બનાવટમાં એક નેમ રિએક્શન છે અને એક રિએક્શન તમે ભણી ગયા છો, બે રિએક્શન નવી છે, રાઈટ? જે સિલે શોધ કરી હતી એ આપેલી છે. અને એના ઉપયોગો જે છે તો એમસીક્યુ માં જ પૂછે. પણ સૌથી અગત્યનું આના ગુણધર્મોની અંદર એના કેટલાક રાસાયણિક ગુણધર્મો આપેલા છે. આપણે દર વખતે જોઈએ છીએ કે રાસાયણિક ગુણધર્મોમાં જે પ્રક્રિયા જોઈએ, આના બધા જ રાસાયણિક ગુણધર્મો એકે એક એમસીક્યુ છે. એની અંદર એકે એકમાં એમસીક્યુ છુપાયેલો છે અને આખે ને આખું એક સાથે પણ પૂછી શકે. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો જોવા જઈએ ને તો 17મા સમૂહમાં સૌથી અગત્યનું હોય તો એટલે આ જ ક્લોરીનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ. અઢળક એમસીક્યુ છે અને એટલું જ પેલું થિયરીમાં પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ ક્લોરીનની બનાવટ. તો ક્લોરીનની બનાવટ સૌથી પહેલા કહીએ છીએ બનાવટ. પહેલા આપણને બે સરસ આપેલા છે વૈજ્ઞાનિકોના નામ, કદાચ એમસીક્યુ માં પૂછી શકે. ક્લોરીનની શોધ જે છે ને, ક્લોરીનની શોધ એ કરી હતી સિલે નામના વૈજ્ઞાનિકે. ક્લોરીનની શોધ સિલેએ MnO2 ની HCl સાથેની પ્રક્રિયાથી કરી હતી. HCl સાથેની પ્રક્રિયાથી કરી હતી. પરંતુ એનું જે નામકરણ છે ને એ ડેવીએ કર્યું, રાઈટ? નામકરણ એ ડેવીએ કર્યું હતું. આમ તો 1774 માં HCl તો શોધીને આપી દીધું, પણ ડેવીએ પછીથી એનું નામકરણ કર્યું હતું. અને એનું નામકરણ કયા પરથી આપ્યું? એના સ્વભાવ, એના રંગ પરથી આપ્યું. એનું જે ક્લોરીન નામ છે આવ્યું છે ક્લોરસ પરથી. ક્લોરસ એ ગ્રીક વર્ડ છે અને એનો મતલબ થાય કે લીલાશ પડતો પીળો વાય, રાઈટ? એ ક્લોરીન જે છે એનો કલર જ છે લીલાશ પડતો પીળો, અને એના આધારે એનો અર્થ થાય ક્લોરસ. ક્લોરસ અને એના પરથી ક્લોરીન, રાઈટ? એટલે ક્લોરીન વાયુ એ નામ કોણે કર્યું? તો એનું નામકરણ કરવા વાળો બીજો હતો અને નામકરણ કર્યું એનું ડેવીએ. જો આ ડેવી હમણાં પાછો HCl માં આવશે, રાઈટ? હાઇડ્રોક્લોરિક એસિડ ને પ્રસ્થાપિત કરવા વાળો પણ ડેવી જ હતો. એટલે ડેવી પાછો હમણાં HCl માં આવશે, તો નામ યાદ રાખજો, રાઈટ? નામકરણ એનું કર્યું ડેવીએ. રાઈટ? આ બંને વૈજ્ઞાનિક છે, સિલે અને ડેવી. તો આ આપણે કીધું, અને એનું નામકરણ ગ્રીક વર્ડ ક્લોરસ પરથી થયેલું છે. ક્લોરસ નો મતલબ થાય કે આ પીળો, લીલાશ પડતો પીળો વાય. ફાઇન. ચાલો હવે આપણે કહીએ છીએ એની બનાવટ. જો બનાવટ આપણને આપેલી છે, પહેલા બનાવટ આપણને જે ડેવીએ બનાવેલી છે એ આપેલી છે. બીજી બનાવટ આપણને આપેલી છે ઉત્પાદન એનું આપેલું છે ઔદ્યોગિક. તો પહેલા આપણે કહીએ છીએ એની બનાવટ. ચાલો બનાવટમાં આપણે કહીએ છીએ કે કઈ કઈ છે. તો પહેલી જે આપણને કીધું ને MnO2 ની HCl સાથેની પ્રક્રિયાથી, એ આપેલી છે કે MnO2 છે એની HCl સાથેની પ્રક્રિયાથી શું બને? તો કે MnO2 પ્લસ HCl. જો HCl સાથે પ્રક્રિયા કરીએ તો શેમાં ફેરવાય? તો આ ફેરવાઈ જાય MnCl2 માં, પ્લસ ક્લોરીન ગેસ ઉત્પન્ન થાય અને હાઇડ્રોજન ઓક્સિજન બચેલા છે તો શું બને? ઓબ્વિયસલી તમને ખબર જ હોય કે H2O બને. ચાલો બેલેન્સ કરી દઈએ છીએ. અહીંયા કહીએ છીએ ઓક્સિજન 2 છે, અહીંયા 2 ઓક્સિજન કરીએ છીએ તો હાઇડ્રોજન થઈ ગયા 4, થઈ ગયું 4, રાઈટ? 4 ક્લોરીન 1 મેંગેનીઝ થઈ ગયું બેલેન્સ. હા, રાઈટ? જો પણ બહુ સરસ આપેલું છે. હવે એક સિમ્પલ હું તમને પ્રશ્ન પૂછું, બહુ સરળ છે, આપણે ભણી ગયા છીએ. આપણે સલ્ફ્યુરિક એસિડ ભણી ગયા. હા, સલ્ફ્યુરિક એસિડમાં હું તમને વારંવાર કહું કે સલ્ફ્યુરિક એસિડ એ કોઈ પણ એસિડના ક્ષારમાંથી એસિડને પાછો મેળવવા વપરાય છે. હવે આપણે કીધું હતું કોઈ પણ એસિડનો ક્ષાર હોય એમાં સલ્ફ્યુરિક એસિડ નાખી દો તો પાછું એસિડ મળી જાય.
જેમ કે NaCl કોનો ક્ષાર છે, કયા એસિડનો ક્ષાર છે, HCl, રાઈટ. એમાં શું નાખીએ, H2SO4. શું બનવું જોઈએ, ઓબ્વિયસલી HCl. તો આપણને આપેલું છે કે આ જે HCl છે એની જગ્યાએ શું ઉપયોગ કરવામાં આવે, એની જગ્યાએ ઉપયોગ કરવામાં આવે NaCl અને સાંદ્ર H2SO4 નું મિક્સચર. એ સેમ જ છે, એ HCl જ બનાવે, રાઈટ. એટલે આપણને બીજું એક પણ આપેલું છે કે HCl ના સ્થાને શું ઉપયોગ કરવામાં આવે, તો HCl ના સ્થાને MnO2 તો હોય જ, રાઈટ. પરંતુ HCl ના સ્થાને આપણે કહીએ છીએ કે NaCl અને H2SO4 નું મિશ્રણ યુઝ કરવામાં આવે. જો આ બંને ભેગા કરો ને તો પાછું HCl જ બને. HCl અને શું બને, NaHSO4 બને. તો એ બંને અહીંયા બનશે, રાઈટ. તો HCl વપરાય જઈને આ બધું બનાવી દેશે અને NaHSO4 બધાનો આવશે. તો ચાલો કહીએ છીએ NaHSO4 એક બધાનો આવશે તો એ કહીએ છીએ તો MnCl2 આ ત્રણ તો બનશે, MnCl2 ક્લોરીન અને H2O અને એક વધારાનો બનશે NaHSO4. હવે ક્યાંથી આવ્યું છે, રાઈટ. જો આવ્યું અહીંયાથી જ છે, જે આ HCl છે એની જ પ્રક્રિયાથી છે. તો આ બંનેને કરો તો એક બને NaHSO4 ને એક બને આ. ધ્યાનમાં આવશે. ચાલો ઇક્વેશનને બેલેન્સ કરીએ છીએ. of chlorine તો કહીએ છીએ 4 of chlorine, ફ્લોર ઓફ કહીશું તો અહીંયા થશે 4 of Na, રાઈટ. ચાલો તો કહીએ છીએ H2SO4 એ પણ કેવું પડશે 4H2O. ચાલો તો કહીએ છીએ હાઇડ્રોજન થઈ ગયા 4 તો 8 અને ઓક્સિજન થઈ ગયા 4 4 16 ને 2 18, રાઈટ. ચાલો કહીએ છીએ 16 છે, આપણે જોઈએ છીએ બીજે 4 તો અહીંયા આપણે કહીએ છીએ, રાઈટ. તો થઈ જશે 16 ને 2 ઓક્સિજન, 16 ને 2 ઓક્સિજન. ઓકે થઈ ગયું બેલેન્સ, રાઈટ. બેલેન્સ કરવું તો જો સેમ જ છે રિએક્શન, એટલે જો આપણે ખાલી આને જે એડ કરેલું છે એ છે એટલે રિએક્શન સેમ જ છે, બીજું કશું એડિશનલ છે. પણ હવે જે આપણને આપેલું છે ને ખૂબ જ અગત્યનું છે અને એ છે KMnO4 ની HCl સાથેની પ્રક્રિયા. ખૂબ જ અગત્યનું. તો આ જે છે ને સમીકરણ પણ પૂછાઈ શકે. જો ગઈ બોર્ડની જે પરીક્ષા હતી ને બોર્ડની પરીક્ષાની અંદર સમીકરણો બેલેન્સ પૂછાયેલા, રાઈટ. આટલું આપેલું હતું અને સામેનું આખું બેલેન્સ સમીકરણ બનાવવાનું હતું, આવું પૂછાયેલું હતું. એટલે આ સમીકરણો પૂછાઈ શકે છે, એટલે ખૂબ જ અગત્યના છે. તો આ બનાવટની આ થી પહેલું સમીકરણ ને હવે આપણે કહીએ છીએ બીજું સમીકરણ, એ છે KMnO4 ની HCl સાથે પ્રક્રિયા કરો. KMnO4 એની આપણે પ્રક્રિયા કરીએ HCl સાથે. સેમ આ જ બધું બનશે પણ અહીંયા KMnO4 છે એટલે KCl એક એક્સ્ટ્રા બનશે, રાઈટ. તો આપણે કહીએ છીએ એક બનશે KCl, પછી MnCl2, બીજું બનવું જોઈએ Cl2 અને H2O. ધ્યાનમાં આવશે, રાઈટ. એકવાર પ્રોડક્ટ નક્કી થઈ જશે એટલે આપોઆપ તમે બેલેન્સ કરી દેશો. ચાલો બેલેન્સ કરીએ છીએ. કહીએ છીએ અહીંયા ક્લોરીન છે આ સાઈડ 5, અહીંયા છે આપણે કહીએ છીએ 1. કઈ રીતે કરીશું, પહેલા આપણે આને કરી દઈએ 2 થી, રાઈટ. 2 થી માં ફેરવીશું તો આ થઈ ગયું ટ્વાઇસ એટલે 6. આપણે કહીશું 6 of HCl, રાઈટ. HCl બેલેન્સ અહીંયા થઈ ગયા 6 હાઇડ્રોજન અને અહીંયા થઈ ગયા છે ટ્વાઇસ, રાઈટ. ટ્વાઇસ KMnO4 કરીશું તો Mn પણ આપણે અહીંયા કરવા પડશે ટ્વાઇસ, રાઈટ. ચાલો આ થઈ ગયું છે 2. તો આપણે કહીએ છીએ KMnO4 ઓક્સિજન કહીએ છીએ, ઓક્સિજન અને હાઇડ્રોજન. તો આ કેટલા કરવા પડશે, ક્લોરીન. ક્લોરીન અહીંયા છે 4 ને 2 ને 8 છે, રાઈટ. આપણે કહીએ છીએ 8 of Cl. ઓક્સિજન આપણે કહીએ છીએ 4 તો 8 છે, અહીંયા 8, રાઈટ. તો અહીંયા આપણે કરીશું 8 તો 8 ગુણે 16, રાઈટ. તો અહીંયા હાઇડ્રોજન કરવા પડશે 16 તો 16 તો ક્લોરીન આ સાઈડ 16 કરીએ તો અહીંયા 4 ને 6 છે તો આપણે કેટલા જોઈએ છીએ 5 of Cl2. બેલેન્સ થઈ જશે. ચેક કરો 16 ક્લોરીન, અહીંયા 2 4 6 ને 10 16, રાઈટ. થઈ ગયું બેલેન્સ. ફાઇન. તો બેલેન્સ તો તમે કરી લેશો, થોડું કામ તેમ કરશો એટલે, પણ એટલું યાદ રાખો કે બહુ ઈઝી છે. જો રાઈટ, આ જે મેઇન પ્રોડક્ટ છે એ જ બને છે, પણ અહીંયા KMnO4 એટલે KCl એક એક્સ્ટ્રા બને, બાકી બધું સેમ છે. ધ્યાનમાં આવે છે. હવે એક જે છે ને એ નેમ રિએક્શન છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. એને આપણે કહીએ છીએ ડેકન પ્રોસેસ, ડિકન પ્રોસેસ, જે પણ તમારે કહેવું, રાઈટ. અને એક આપેલી છે જે તમે ભણી ગયા છો ત્રીજા ચેપ્ટરમાં.
તો હવે આપણે કહીએ છીએ ઔદ્યોગિક ઉત્પાદન. બંને આપણે કહીએ છીએ. આ સમીકરણો યાદ રાખીશું. હવે ઔદ્યોગિક ઉત્પાદનના બે સમીકરણો, બે પ્રક્રિયાઓ કહીએ છીએ. ઔદ્યોગિક ઉત્પાદન જો ખૂબ જ અગત્યનું છે. બાકી બધી પ્રક્રિયાઓ તો આપણને યાદ રહી, પણ ક્લોરીનની બનાવટ માટેની પ્રક્રિયાનું ઔદ્યોગિક પ્રક્રિયાઓને આપણને યાદ નથી રહેતું. રાઈટ? કેમ કે આ બહુ રેર આવેલું છે અને આ ભૂલાય જ જાય. ડેકન પ્રોસેસ કોના માટે વપરાય? કન્ફ્યુઝન ક્યાં થશે ને એ પણ હું તમને કહી દઉં. તમને કન્ફ્યુઝન ત્યાં જ થશે કે ક્લોરીન માટે વપરાય કે HCl માટે વપરાય. રાઈટ? એટલે ખૂબ અગત્યનું છે, ધ્યાનથી જુઓ. એટલું યાદ રાખો કે ક્લોરીનની બનાવટ છે ને HCl માંથી થયેલી છે. રાઈટ? ક્લોરીનની બનાવટ HCl માં થયેલી હોય તો HCl માટે તો ડિકન પ્રોસેસ વપરાય નહીં. એટલે ક્લોરીનની બનાવટમાં ડિકન પ્રોસેસ વપરાય. એટલે ક્લોરીન ખૂબ જ અગત્યનો 2 માર્ક્સનો પ્રશ્ન પણ કદાચ પૂછાઈ શકે, MCQ પણ પૂછાઈ શકે. ક્લોરીનની બનાવટ માટેની ડેકન પ્રોસેસ પણ કહેવાય છે, ડિકન પ્રોસેસ પણ કહેવાય છે. રાઈટ? એના સ્પેલિંગ ના આધારે ડેકન પ્રોસેસર, ડેકન વિધિ. જો એનો જે ઉદ્દીપક છે ને એ પણ ક્યારેક પૂછાય છે કે કયો ઉદ્દીપક વપરાય છે. ચાલો તો કહીએ છીએ ખૂબ જ અગત્યનું. શેમાંથી આપશું આપણે? ક્લોરીનની બનાવટ. ઓબ્વિયસલી હમણાં જ મેં કીધું કે HCl માંથી ક્લોરીન બનાવવામાં આવે એટલે ઓબ્વિયસલી પહેલા આપણે લઈશું HCl. HCl ની ઓક્સિજન સાથે CuCl2 ઉદ્દીપકની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને ગરમ કરતા 773 કેલ્વિન તાપમાને ગરમ કરતા ક્લોરીન અને H2O ઉત્પન્ન થાય છે. ક્લોરીન અને H2O ઉત્પન્ન થાય છે, જે આપણે કહીશું ડેકન વિધિ. રાઈટ? આ જે સમીકરણ છે એને કહેવાય ડેકન વિધિ. તો MCQ માં પૂછાઈ શકે કે ડેકન વિધિથી કોનું, કયા વાયુનું ઉત્પાદન થાય છે, ડેકન વિધિમાં કયો ઉદ્દીપક વપરાય છે, કોઈ પણ વસ્તુ પૂછી શકે. ધ્યાનમાં આવશે તો આ ડેકન વિધિ છે. જો છે એકદમ સરળ, પણ કન્ફ્યુઝ તમે ત્યાં જ થશો. ક્યાં? કે આ જે ડેકન વિધિ છે કોના ઉત્પાદનમાં વપરાય, HCl કે Cl? રાઈટ? તમને એ તો યાદ જ રહેશે કે આ 17મા વિભાગનું કોઈ એક તત્વ આવતું હતું, પણ કન્ફ્યુઝન ત્યાં થશે કે HCl હતું કે Cl. એટલે એ ના થાય ને એટલે હું ફરીથી કહું કે એની બનાવટ જ ક્યાંથી થઈ હતી. જો આપણે પહેલી જ લાઈનમાં લખ્યું કે એની શોધ કોની બનાવટ, કોની સાથેની પ્રક્રિયા થઈ હતી, કે HCl ની કોઈકની સાથેની પ્રક્રિયાથી થઈ હતી. એટલે HCl માંથી ક્લોરીન બને. રાઈટ? HCl માંથી ક્લોરીન બનેલો છે તો HCl ની બનાવટમાં ડેકન પ્રોસેસ નો વપરાય, કેમ કે ડેકન પ્રોસેસ ની અંદર જ HCl છે. ધ્યાનમાં આવશે. રાઈટ? તો આ યાદ રાખવાનું છે. ઓકે? તો આ કીધું ડેકન વિધિ. ને બીજું તમને ખબર જ છે. ચાલો આપણે કહીએ છીએ ચેપ્ટર નંબર 3, એમાં કહીએ છીએ વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજનમાં આપણે ભણેલા હતા કે સાંદ્ર NaCl ની, રાઈટ, સાંદ્ર NaCl ની નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરતા એનોડ અને કેથોડ પર શું મળે? ચાલો વિચારો અને તમે જ કહો કે સાંદ્ર NaCl ની નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરતા શું મળે? તો તમને ધ્યાનમાં આવવું જોઈએ કે એનોડ પર મળે ક્લોરીન અને કેથોડ પર મળે હાઇડ્રોજન. તો ક્લોરીન આપણા માટે ઉપયોગી છે, તો આપણને એનોડ પર ક્લોરીન મળે છે. યાદ છે? આ પણ આપણે લખેલું હતું. તો આ પણ એક ઔદ્યોગિક ઉત્પાદન છે કે સાંદ્ર NaCl. સાંદ્ર NaCl એટલે બીજું કંઈ નહીં, એ બ્રાઇન વોટર છે. અને બ્રાઇન વોટર એટલે આપણે કીધું હતું દરિયાનું પાણી. રાઈટ? આપણે કહીએ છીએ બ્રાઇન વોટર અથવા તો દરિયાનું પાણી, સમુદ્રનું પાણી. જો બ્રાઇન વોટરની નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે કરતા એનોડ પર ક્લોરીન વાયુ મળે છે. ક્લોરીન વાયુ મળે છે. તો આ થઈ ગઈ એની બનાવટ. જો 4 આપણે સમીકરણ કીધા. રાઈટ? આમ તો પહેલું જે હતું એની અંદર 2 કીધા. એક હતું MnO2 HCl, બીજું હતું MnO2 NaCl H2SO4. બીજું કીધું કે MnO4 આપણે કીધું HCl. બંને સેમ જેવા છે, યાદ રાખીશું. અને બીજી 2 પ્રક્રિયાઓ કીધી કે એમાં નેમ રિએક્શન છે ડેકન વિધિ. ફરીથી કહું, આ લખી રાખજો. રાઈટ? ડેકન વિધિ. ફરીથી જો તમે પેજ બનાવતા હશો, રાઈટ, બધી બનાવટ એક સાથે હોય એવું એક પેજ બનાવેલું હશે, તો એમાં ડેકન વિધિ છે ને ખાસ અંડરલાઈન કરીને તમે ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. કેમ કે હું વારે ઘડી કહું છું કે જે નેમ રિએક્શન હોય ને એ નેમ રિએક્શન ખાસ યાદ રાખો.
રાઈટ, કેમ કે સ્પેસિફિક હોય છે એટલા માટે. હવે ડેકેલ વિધિ છે ને ક્લોરીનની જ બનાવટમાં વપરાય, રાઈટ, એટલા માટે યાદ રાખીશું. તો આ થઈ એની બનાવટ અહીંયા કમ્પ્લીટ. ફાઇન. ચાલો હવે કહીએ છીએ એના ગુણધર્મો. તો ગુણધર્મો ખૂબ જ અગત્યના છે. આપણે લાઈન બાય લાઈન લખતા જશું, કયા કયા એમસીક્યુ છે એ પણ નોટ કરતા જશું. ચાલો તો કહીએ છીએ ક્લોરીન. ક્લોરીનના પહેલા ભૌતિક ગુણધર્મો આપણે થોડાક લખી લઈએ. ક્લોરીનના ભૌતિક ગુણધર્મો, રાઈટ, ગુણધર્મોની અંદર પણ ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો એટલે કે કેવો વાયુ છે. ભૌતિક ગુણધર્મોમાં આપણે કહીએ છીએ પહેલું જ આપણને ખબર છે કે કેવો છે, તો કે એ લીલાશ પડતો પીળા રંગનો વાયુ છે. લીલાશ પડતો પીળો વાયુ છે, રાઈટ. અને એ કેવી વાસ ધરાવે, તો આપણે જ્યારે લેબોરેટરીમાં પ્રક્રિયાઓ કરીશું ત્યારે ક્લોરીનની પરખ માટેની પ્રક્રિયાઓમાં એને આપણને ધ્યાનમાં આવશે વાસ. પણ અત્યારે તમે જ્યારે આપણે વોશ બેસિન કે એવું સાફ કરતા હોઈએ ઘરે, રાઈટ, મમ્મી તમારે સાફ કરતા હોય તો ત્યારે જે બ્લીચિંગ પાવડર નાખતા હોય તો બ્લીચિંગ એજન્ટ નાખતા હોય, તો એ બ્લીચિંગ એજન્ટ જ્યારે નાખીએ ત્યારે એની જે સ્મેલ આવે છે, રાઈટ, એની જે તીવ્ર વાસ આવે છે ને, એવી વાસ ક્લોરીનની હોય, રાઈટ. કેમ કે બ્લીચિંગ એજન્ટ હમણાં જ આપણે ભણવાના છીએ, બ્લીચિંગ પાવડરનું હમણાં સૂત્ર આપણે ભણવાના છીએ કે એમાં ક્લોરીન, એટલે જે બ્લીચિંગ એજન્ટ નાખે ત્યારે જે ઉત્પન્ન થાય ને વાયુ, એવી સ્મેલ આવે, એટલે તીવ્ર વાસ ધરાવતો વાયુ છે, રાઈટ. પીળો વાયુ છે, તીવ્ર વાસ ધરાવે છે, તીવ્ર વાસ ધરાવે છે. બીજું આપણે કહીએ છીએ કે હવા કરતા ભારે છે, 2 થી 5 ગણો ભારે વાયુ છે. હવા કરતા 2 થી 5 ગણો ભારે છે. કઈ રીતે, તો કે સિમ્પલ. હવામાં મેઇન કોણ છે, તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન, રાઈટ. જ્યારે આ કોણ છે, ક્લોરીન. ક્લોરીનનો આણ્વીય દળ જુઓ તો ક્લોરીનનું એક ક્લોરીન હોય 35.5 હોય તો બીજો 2 ક્લોરીન ભેગા કરો તો કેટલો થાય, 70. જ્યારે હવામાં જે ઓક્સિજન છે એ કેટલો છે, 32 છે. નાઇટ્રોજન છે એ કેટલો છે, 28 છે. તો એનો મતલબ એ હવા કરતા તો ભારે જ હશે, કેમ કે હવામાં મેઇન તો ઓક્સિજન અને નાઇટ્રોજન છે. તો એના કરતા તો ક્લોરીન 70 ઘણો ભારે વાયુ છે. અને ત્રીજું કે પાણીમાં દ્રાવ્ય પણ છે, રાઈટ. પાણીમાં દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે. ચાલો હવે આપણે કહીએ છીએ ક્લોરીન જે છે એના રાસાયણિક ગુણધર્મો સૌથી અગત્યના છે. એના રાસાયણિક ગુણધર્મો, આ કેટલાક એના ભૌતિક ગુણધર્મો હતા. હવે આપણે કહીએ છીએ રાસાયણિક ગુણધર્મો કે એક્ઝેક્ટલી રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય છે. રાસાયણિક ગુણધર્મો. ચલો પહેલું એકદમ સરળ આપેલું છે એના રાસાયણિક ગુણધર્મો. તો સિમ્પલ, એ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે, તો એના ધાતુના ક્લોરાઇડ બનાવે. તો આપણે પહેલું કહીએ છીએ ધાતુ સાથેની પ્રક્રિયા. ધાતુ પ્લસ ક્લોરીન, ધાતુના ક્લોરાઇડ, રાઈટ. ધાતુ જેમ કે સોડિયમ સાથે ક્લોરીન વાયુની પ્રક્રિયા કરો તો શું બનાવે, જેમ કે આપણે કહીએ છીએ સોડિયમ પ્લસ એની ક્લોરીન સાથે પ્રક્રિયાથી એ બને NaCl. એલ્યુમિનિયમ એની ક્લોરીન સાથે પ્રક્રિયાથી એ બનાવે AlCl3, રાઈટ. કે ક્લોરીન સેમ અધાતુ સાથે આવી જ રીતે પ્રક્રિયા કરે. ધાતુ હોય કે અધાતુ હોય, રાઈટ, ધાતુ અથવા તો અધાતુના ક્લોરાઇડ બનાવે. જેમ કે આપણે કહીએ છીએ અધાતુનો કોઈ ફોસ્ફરસ, રાઈટ. ફોસ્ફરસ હતું, ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરીએ P4 Cl2. શેમાં કરવાનું છે, તો આપણે કહીએ છીએ PCl3, રાઈટ. ફોસ્ફરસ તો આ બનશે PCl3 અને PCl5, યાદ છે, રાઈટ. PCl3 PCl5 ભણી ગયા આપણે. તો આપણે કહીશું કે આ ફેરવાશે આમાં, રાઈટ. 4 ફોસ્ફરસ, રાઈટ. સલ્ફર, તો સલ્ફર સાથેની પ્રક્રિયાથી પણ ફેરવાશે S2Cl2, રાઈટ. S2Cl2 SA એની Cl2 સાથેની પ્રક્રિયાથી એ ફેરવાશે S2Cl2, રાઈટ. 4 તો સે પણ સલ્ફર. જો ધાતુ હોય કે અધાતુ, બંનેની સાથેની પ્રક્રિયાથી એના ક્લોરાઇડ બનાવે. ધાતુ હોય તો ધાતુના ક્લોરાઇડ, અધાતુ હોય તો અધાતુના ક્લોરાઇડ. એટલું જ નહીં, એ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી પણ હાઇડ્રોજન સાથેના સંયોજનો બનાવે. હાઇડ્રોજન અને હાઇડ્રોજનના સંયોજનો સાથે પણ પ્રક્રિયા કરે. જેમ કે હાઇડ્રોજનનું સંયોજન
હાઇડ્રોજન પહેલા કહીએ છીએ કે હાઇડ્રોજન સાથે ક્લોરીનની પ્રક્રિયા કરો તો આપણે બધાને ખબર શું ફેરવાય HCl, રાઈટ? હાઇડ્રોજન નું સંયોજન H2S સાથે પ્રક્રિયા કરીએ તો શેમાં ફેરવાશે? તો કે H2S ની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો બનશે HCl અને સલ્ફર, રાઈટ? ચલો આ આપણે કીધું. જુઓ તો હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા H2S ગેસ સાથે પ્રક્રિયા કરો અથવા તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો તો પણ એના અનુરૂપ જે છે ક્લોરાઇડ આપે છે, રાઈટ? એટલે રિએક્ટિવ છે. આમ તો પહેલો સમૂહ અને 17મો સમૂહ એ આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે સક્રિય તત્વો છે, એટલે કોઈ પણ સાથે જનરલી પ્રક્રિયાઓ આપશે. એટલે ધાતુ સાથે પ્રક્રિયાઓ આપે છે, અધાતુ સાથે પણ પ્રક્રિયા આપે છે, હાઇડ્રોજન સાથે અને હાઇડ્રોજનના સંયોજનો સાથે પણ પ્રક્રિયા આપે છે અને અનુરૂપ ક્લોરાઇડ બનાવે છે. આ થઈને પહેલો ગુણધર્મ અગત્યનો છે, રાઈટ? બીજો ગુણધર્મ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે જે આપણે ત્રણ જોવાના છીએ ને એ સૌથી અગત્યના છે કે જે MCQ માં બધે જ પૂછાય છે, રાઈટ? ચાલો હવે કહીએ છીએ સૌથી અગત્યના ગુણધર્મો જો. ચાલો MCQ માં પૂછાઈ શકે અને આવશે અને બહુ કન્ફ્યુઝ કરે એવું છે તો એ આપણે કહીએ છીએ પહેલો ગુણધર્મ, રાઈટ? આમ તો રાસાયણિક ગુણધર્મની અંદર બીજો, રાઈટ? ક્લોરીનની આપણે NaOH સાથે પ્રક્રિયા કરીશું. જો ક્લોરીનની આપણે ત્રણ સમીકરણ હવે લખવાના છીએ. પહેલા NaOH મંદ અને ઠંડા આલ્કલી, સાંદ્ર અને ગરમ આલ્કલી, અને CaOH ટ્વાઇસ પાવડર CaOH ટ્વાઇસ નો હોય એની સાથે પ્રક્રિયા કરીએ છીએ. આ ત્રણેયની પ્રક્રિયાઓ લખવાના છીએ, એનાથી બનતી પ્રોડક્ટ લખવાના છીએ જે ખૂબ જ અગત્યની છે. ફાઇન. ચાલો તો કહીએ છીએ પહેલું આપણે કહીએ છીએ, રાઈટ? ત્રણ સમીકરણો આપણે લખીશું. ક્લોરીનની NaOH સાથેની પ્રક્રિયા કઈ આપતો કે મંદ અને ઠંડા આલ્કલી, આલ્કલી તો આ છે જ, રાઈટ? આની સાથે પ્રક્રિયા કરીએ તો જો પ્રોડક્ટ જે છે ને એ પ્રોડક્ટ અગત્યની છે, રાઈટ? એમાં જે છે ને બનતી એ અગત્યનું છે, એ આપણે લખીએ. જો બે આપણે લખવાના છે. એક આપણે લખીશું ક્લોરીનની, પાછી ક્લોરીન જ કહીશું, ગરમ અને સાંદ્ર આલ્કલી. આ બંનેમાં આપણે પ્રોડક્ટ. ચાલો તો પહેલું આપણે કહીશું જો બંનેમાં છે ને એક કોમન બનશે, આમ તો બે કોમન બનશે ને એ એટલે NaCl. આને કહેવાય શું? તો કે NaCl જે બનશે એને કહેવાય ક્લોરાઇડ. ક્લોરાઇડ તો બંનેમાં બનશે પણ અગત્યનું જે બીજું છે એ ખૂબ જ અગત્યનું, અને એ એટલે કે જ્યારે ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા કરીએ ને તો એ બને હાઇપોક્લોરાઇટ, રાઈટ? હાઇપોક્લોરાઇટ. તો હાઇપોક્લોરાઇટ કહીએ છીએ એ બને NaOCl, અને અહીંયા જ્યારે બને ત્યારે એ બને ક્લોરેટ, અને એ હોય ક્લોરેટ થશે NaClO3, રાઈટ? NaClO3 જે ખૂબ જ અગત્યનું છે એ આપણે ધ્યાનમાં રાખીશું. આ આપણે કહીશું ક્લોરેટ, રાઈટ? અને બાકીનું જે છે H2 એ તો બંનેમાં સેમ છે. એનો મતલબ કે જે આપણને મેઈન જે પૂછવાનું છે ને એ આના માટે જ હશે કે હાઇપોક્લોરાઇટ બને કે ક્લોરેટ બને, રાઈટ? હાઇપોક્લોરાઇટ અને ક્લોરેટ માટે જ આપણને પૂછશે, અને એટલા માટે MCQ માં આવી શકે કે ગરમ અને સાંદ્ર આલ્કલી સાથેની પ્રક્રિયાથી કોણ જનરેટ થાય છે, રાઈટ? આ થયું ક્લોરેટ, આ થયું હાઇપોક્લોરાઇટ. હવે જો આ જે નામ છે ને હાઇપોક્લોરાઇટ, ક્લોરાઇટ, ક્લોરેટ, પરક્લોરેટ, આ બધા હમણાં પાછા આવશે, રાઈટ? એટલે કદાચ અત્યારે કન્ફ્યુઝન થતું હોય તો જ્યારે આપણે ઓક્સો એસિડ જોઈશું ને ક્લોરીનના ઓક્સો એસિડનું આખું ટેબલ આપણે જોઈશું ત્યારે આપણને ધ્યાનમાં આવી જશે. આ જ બધા નામ આવશે, ક્લોરેટ, પરક્લોરેટ, રાઈટ? ત્યારે આ જે છે HClO3 છે એને આપણે ક્લોરેટ કહીશું, HClO4 ને પરક્લોરેટ કહીશું, ખાલી N ની જગ્યાએ H હશે, રાઈટ? ત્યારે ઓક્સો એસિડ કહીશું. તો આ આપણે કીધું આલ્કલી સાથેની પ્રક્રિયા, રાઈટ? જો બંનેમાં અલગ અલગ બને છે આ ખાસ ધ્યાનમાં રાખજો. ત્રીજું સમીકરણ પણ કહી દઈએ છીએ. ચાલો એની પહેલા કરી દઈએ આને બેલેન્સ. ઓકે, તો બેલેન્સ કરીએ છીએ પહેલું સમીકરણ, રાઈટ? આ તો બેલેન્સ છે, રાઈટ? ચાલો બીજું સમીકરણ કહીએ છીએ. બીજું સમીકરણ ચાલો બેલેન્સ કરી દઈએ છીએ. બીજા સમીકરણને પણ આપણે કહીએ છીએ ક્લોરીન ઓક્સિજન. આપણે તો આ કહીશું આપણે 6 of NaOH, 6 of NaOH, 5 of NaCl, રાઈટ? તો આપણે પછી જોઈશું 3 of ક્લોરીન અને ઓક્સિજન, 6 ઓક્સિજન છે એટલે અહીંયા
રાઈટ? તો આ થઈ ગયું બેલેન્સ. આ બંને સમીકરણ જુઓ. બેલેન્સ ઇક્વેશન યાદ રાખો તો આના માટે વધારે બેટર છે, પણ મેઇન જે ઇમ્પોર્ટન્ટ છે ને એમસીક્યુ માં જે પૂછાય છે આ બંને છે, આ નામ સાથે યાદ રાખીશું. ફાઇન. ત્રીજું આપણે કીધું કે આની અંદર આપણે 3 સમીકરણ કહેવાના છીએ. તો ત્રીજું જે છે એ છે ખૂબ જ અગત્યનું, અને એ આપણે કહીએ છીએ બ્લીચિંગ પાવડરના સંઘટકો. જે આપણે બ્લીચિંગ પાવડર કહીએ છીએ શું છે એ પણ આપણને આપેલું છે. એના સંઘટકો એની અંદર કયા કયા હોય ને એ પણ આપણે જોવાના છે. ચાલો તો કહીએ છીએ, જો એ જે સમીકરણ છે ને એ સેમ એઝ ટુ એઝ આના જેવું છે. આ સમીકરણ છે ને એના જેવું છે, પણ ફરક એટલો છે કે અહીંયા CaOH ટ્વાઇસ છે ને ખૂબ જ અગત્ય. એકવાર નીટ MCQ માં પણ પૂછાયેલું છે કે જે વપરાય શું હોય તો કે ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના, એટલે કે ફોડેલો ચૂનાનો જે પાવડર હોય ને એની સાથેની પ્રક્રિયા કરવાથી પાવડર બને. કેમ કે આ શું બનાવવાનું છે, આપણે પાવડર બનાવવાનું છે. ફોડેલો ચૂનો CaOH ટ્વાઇસ પ્રવાહી અવસ્થામાં હોય, પણ આપણને જો સ્પષ્ટ આપેલું છે કે હોવું જોઈએ શુષ્ક ફોડેલો ચૂનો, એટલે આપણે કહીએ છીએ CaOH ટ્વાઇસ. આ આપણે કહીશું શુષ્ક ફોડેલો ચૂનો. રાઈટ? જો આ યાદ રાખજો કે આ શુષ્ક હોવો જોઈએ. રાઈટ? CaOH ટ્વાઇસ આપણને જનરલી એવું જ લાગે કે પાણીમાં ડિઝોલ્વ કરેલો હોય, પણ એ નહીં, શુષ્ક જોઈએ ત્યારે જ બ્લીચિંગ પાવડર બને. તો આ પાવડર સ્વરૂપમાં હોય અને એની આપણે જ્યારે એમાંથી ક્લોરીન પાસ કરીએ, ક્લોરીન ગેસ સાથે પ્રક્રિયા કરીએ તો શું બને? આના જેવું જ સમીકરણ છે. રાઈટ? સેમ એઝ. તો આપણે કહીશું NaCl ની જગ્યાએ CaCl2, રાઈટ? હાઇપોક્લોરાઇટ ની જગ્યાએ આપણે કહીશું CaOCl ટ્વાઇસ અને H2O. આ જે છે આને કહીશું આપણે બ્લીચિંગ પાવડરના સંઘટકો. રાઈટ? આ બધાને જ આપણે કહીશું બ્લીચિંગ પાવડરના સંઘટકો, અને આ છે બ્લીચિંગ પાવડરનું સમીકરણ. આ પૂછાઈ શકે છે, 2 માર્કના સવાલમાં પૂછી શકે છે કે બ્લીચિંગ પાવડરના સંઘટકોની બનાવટ લખો. રાઈટ? તો એ તમારે લખવાનું શુષ્ક ફોડેલા ચૂનાની ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયાથી બ્લીચિંગ પાવડરના સંઘટકો મળે છે. ધ્યાનમાં આવશે. ચાલો સમીકરણને બેલેન્સ કરી દઈએ છીએ. આપણે કહીએ છીએ અહીંયા 2 કેલ્શિયમ, 2 ટ્વાઇસ ઓફ CaOH ટ્વાઇસ, ટ્વાઇસ ઓફ CaOH ટ્વાઇસ એટલે થઈ જશે ઓક્સિજન હાઇડ્રોજન. ઓક્સિજન હાઇડ્રોજન થી 4, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા આપણે કરી દઈએ 2. ઓક્સિજન 2 થઈ ગયા, હાઇડ્રોજન 2 થઈ ગયા, ક્લોરીન છે 2. ક્લોરીન પણ કેટલા જોઈશે? અહીંયા 2 ને અહીંયા 2 તો જોઈશે 4. રાઈટ? તો આપણને થશે 2. તો આ થઈ ગયું સમીકરણ બેલેન્સ. રાઈટ? તો આ થશે બ્લીચિંગ પાવડરના સંઘટકો. આ ત્રણે ત્રણ ખૂબ જ અગત્યના છે. આ MCQ માં પણ આવી શકે, એઝ અ થિયરીમાં આવે તો પણ આપણે લખવાના છે. આપણા માટે સૌથી અગત્ય ધ્યાનમાં રહેશે તો આ આપણે યાદ રાખીશું, લખીશું. ફાઇન. ચાલો આગળ કહીએ છીએ આના પછીનો ત્રીજો ગુણધર્મ. જો એક ગુણધર્મ છે ને એમાં અઢળક MCQ છે, એટલા માટે જ કીધું કે આ સૌથી અગત્યનું છે. ચાલો ત્રીજો કહીએ છીએ. ત્રીજો જો એમાં બે આપણને આપેલું છે હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા છે ક્લોરીન. બંને આપણે ભણવાના જ છીએ. હાઇડ્રોકાર્બન જ્યારે આપણે ભણ્યા ત્યારે ભણેલા હોય તો એ આપણે કહીએ છીએ, અથવા તો ભણીશું આપણે હમણાં. બહુ જ સરસ નિબંધો છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ચલો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તમને ખબર હોય, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કોણ? તો કે આલ્કેન. રાઈટ? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે જ કોણ? તો કે આલ્કેન. આલ્કેન એટલે CnH2n+2 વાળા આલ્કેન. રાઈટ? એની આપણે જો ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ, પ્રક્રિયાથી શું મળશે? પ્રક્રિયાથી આપણને વિસ્થાપિત નિપજ મળે. હવે વિસ્થાપિત એટલે શું? મેં તમને કીધું હોય અગાઉ કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનથી આપણને મળશે વિસ્થાપિત નિપજ. અને સેમ આપણે કહીએ છીએ કે અસંતૃપ્ત કાર્બન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કોણ? તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અહીંયા આપણે ઉદાહરણ લખીશું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે આલ્કીન અને આલ્કાઇન. આલ્કીન અને આલ્કાઇન. જો એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો શું બને? તો કે એમાં ક્લોરીન વાયુ ઉમેરાય, કશું દૂર ના થાય, એને કહેવાય યોગશીલ નિપજ. રાઈટ? તો એ બનાવે યોગશીલ નિપજો. યોગશીલ નિપજ. રાઈટ? ચલો વિસ્થાપિત અને યોગશીલ નિપજ વિશે તમને ધ્યાનમાં હોય તો આપણે એક એક ઉદાહરણ લખી દઈએ. એક એક જ લખીશું, બધા નથી લખવાના. રાઈટ? ઘણું બધું લાંબુ ચાલે. જેમ કે આપણે કહીએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સિમ્પલ મીથેન.
CH4 ની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો એ ફેરવાય CH3Cl, રાઈટ. આની વધારે ક્લોરીન સાથે પ્રક્રિયા થઈ શકે તો એ ફેરવાય CH2Cl2. આની ઓર ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો બને ક્લોરોફોર્મ CH3Cl. ઓલ ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો બને કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4. જો વિસ્થાપિત થાય છે. શું થાય છે તો કે એક હાઇડ્રોજન અને એક ક્લોરીન, એક હાઇડ્રોજન અને એક ક્લોરીન, એક હાઇડ્રોજન અને એક ક્લોરીન, એક હાઇડ્રોજન અને રાઈટ CHCl, રાઈટ, ક્લોરોફોર્મ, રાઈટ. તો એનો મતલબ કે એ વિસ્થાપિત નિપજો આપશે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીએ છીએ ઇથિન, CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? યોગશીલ નિપજ મળે. યોગશીલ એટલે કે બંને સાઈડ ક્લોરીન જોડાઈ જાય તો આપણે કહીએ છીએ આ રહ્યો કાર્બન, આ રહ્યો હાઇડ્રોજન, હાઇડ્રોજન, આ કાર્બન, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, અને આ બે જે ક્લોરીન છે એ આમાં જોડાઈ જાય. અહીંયા એક ક્લોરીન અને અહીંયા ક્લોરીન, રાઈટ. તો આ થશે યોગશીલ નિપજ. નામ તમને આવડે છે, રાઈટ, નામકરણ કરતા તમને આવડવું જોઈએ. તો આ કીધું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિસ્થાપિત નિપજ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન યોગશીલ નિપજ. એનું એક એક ઉદાહરણ ધ્યાનમાં રહેશે. તો આ આપણે કીધું ત્રીજો ગુણધર્મ ક્લોરીનની ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મની અંદર ત્રીજો ગુણધર્મ હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા, રાઈટ. યાદ રહેશે આ. તો આ એક એક ઉદાહરણ યાદ રાખવાનું, શું બને એ યાદ રાખવાનું. ચાલો ચોથું કહીએ છીએ, અને ચોથું આપણે કહીશું એ શા માટે એટલો રિએક્ટિવ છે એ ખૂબ જ અગત્યનું. ક્લોરીન શા માટે આટલો બધો સક્રિય છે એના વિશે વાત કરવી કે ક્લોરીન શા માટે આટલો બધો સક્રિય છે. ચાલો તો ક્લોરીનની સક્રિય એ ક્લોરીનમાં, ક્લોરીન જે જળ છે, ક્લોરીન જળ આપણે જનરલી ક્લોરીનને ક્લોરીન જળ સ્વરૂપે સંગ્રહિત રાખીએ કે ક્લોરીન જળ જે છે એ હાઇપોક્લોરસ એસિડ બનાવે HOCl અને નવજાત ઓક્સિજન પરમાણુ જન્માવે છે. અને નવજાત ઓક્સિજન પરમાણુ ખૂબ જ સક્રિય છે એટલા માટે ક્લોરીન એ ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા છે. ક્લોરીનનું જો દ્રાવણ ખુલ્લું રાખવામાં આવે તો એ HCl અને HOCl માં ફેરવાઈ જાય છે અને એ જે છે એ નવજાત ઓક્સિજન પરમાણુ જન્માવે છે કે જે ખૂબ જ સક્રિય હોય છે. નવજાત ઓક્સિજન પરમાણુ આવે એટલે તમારે માનીને ચાલવાનું કે અતિશય સક્રિય હોય, રાઈટ. એ કોઈ પણ સાથે પ્રક્રિયા કરીને એનું ઓક્સિડેશન કરી નાખે. ફાઇન. ચાલો કહીએ છીએ ચોથું કહીએ છીએ અને એ છે ક્લોરીન જળ એ HCl અને HOCl માં રૂપાંતર પામે છે. ક્લોરીન જળ HOCl માં રૂપાંતર પામે છે. જો એમને પડી રાખવામાં આવે ક્લોરીન જળને, ક્લોરીનને, તો એ HCl અને HOCl માં ફેરવાય. HOCl હાઇપોક્લોરસ એસિડ, HOCl હમણાં આપણે જ્યારે બધા ઓક્સિડેશન જોઈશું ત્યારે જોઈશું. અત્યારે નામ યાદ રાખો કે HOCl એને આપણે કહીશું હાઇપોક્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ શું કરે તો કે નવજાત ઓક્સિજન પરમાણુ જન્માવે, રાઈટ. HOCl માંથી આપણને નવજાત ઓક્સિજન પરમાણુ મળે. ક્લોરસ એસિડ નવજાત ઓક્સિજન પરમાણુ મુક્ત કરે છે જે ક્લોરીનને ઓક્સિડેશન કરતા અને વિરંજન કરતા બનાવે છે. આના ઉપયોગમાં આપણે લખવાના છે ક્લોરીન એ ખૂબ જ સારો વિરંજન કરતા છે. એ વિરંજન શા માટે પામે, કોઈનું વિરંજન શા માટે કરી શકે? વિરંજન એટલે બ્લીચિંગ કરવું. એ શા માટે કરે? કેમ કે એની અંદર નવજાત ઓક્સિજન પરમાણુ, ઓક્સિજન ફ્રી રેડિકલ બને છે એટલા માટે. ક્યાંથી આવે? HOCl હાઇપોક્લોરસ એસિડ. ધ્યાનમાં આવશે. ચાલો તો એ કોનું ઓક્સિડેશન કરી શકે એની પ્રક્રિયાઓ આપેલી છે. કારણ કે આપણે ઉદાહરણ લખી દઈએ. ચાલો તો કહીએ છીએ ઉદાહરણમાં. ઉદાહરણ પહેલા આપણને આ જે ઓક્સિજન પરમાણુ કઈ રીતે જન્મે ને આપેલું છે કે આ છે ક્લોરીન, ક્લોરીન જળ. ક્લોરીન જળ એટલે આ રહ્યું H2O. આ શું ઉત્પન્ન કરે તો કે આ ઉત્પન્ન કરે ટ્વાઇસ ઓફ HCl અને ઓક્સિજન પરમાણુ. આ જે છે એ ખૂબ જ સક્રિય હોય, રાઈટ. તો હવે આપણે કહીએ છીએ ઓક્સિડેશન શેમાં કરે? તો એક ઉદાહરણ આપણને આપેલું છે કે એ ફેરસ સલ્ફેટનું, FeSO4 નું ફેરિક સલ્ફેટમાં રૂપાંતર કરે છે. ફેરસ સલ્ફેટ
એટલે FeSO4 આ ફેરસ છે જો Fe+2 છે ફેરિક Fe+3 રાઈટ ફેરસ સલ્ફેટમાં એસિડિક જલીય દ્રાવણ હોય રાઈટ એસિડિક એટલે H2SO4 વાળું હોય તો આપણે કહીએ છીએ H2SO4 અને એની અંદર જો Cl2 પસાર કરવામાં આવે તો એ ફેરવાઈ જાય ફેરિક સલ્ફેટમાં Fe2SO4 થ્રાઇસ આ Fe+3 છે જો +2+3 થયું ઓક્સિડેશન તો આને આપણે કહીશું ફેરસ સલ્ફેટનું ફેરિક સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે અને HCl માં રૂપાંતર પામે જો પોતે રિડક્શન પામે આ 0 હતું અહીંયા બન્યો -1 રાઈટ તો આ આપણે કહીશું તો આ કીધું twice of FeSO4 H2SO4 છે અહીંયા કહીશું twice of HCl રાઈટ તો આ થઈ ગયું Fe2SO4 થ્રાઇસ રાઈટ તો ફેરસ સલ્ફેટનું ફેરિક સલ્ફેટમાં અને સલ્ફર ડાયોક્સાઇડ આપ્યું છે બે જ ઉદાહરણ લખીશું ઘણા બધા આપેલા છે કે આયોડિનનું હાઇડ્રો આયોડિક એસિડમાં રૂપાંતર કરી શકે Na2SO3 આપેલું છે Na2SO3 નું Na2SO4 માં રૂપાંતર કરી શકે આપણે બે લખીએ રાઈટ કોઈ પણ બે તમે લખી શકો છો એક લખ્યું ફેરસ સલ્ફેટનું બીજું આપણે લખીએ છે સલ્ફર ડાયોક્સાઇડ કે સલ્ફર ડાયોક્સાઇડના જલીય દ્રાવણમાં જો આપણે ક્લોરીન વાયુ પસાર કરીએ ક્લોરીન જળ પસાર કરીએ તો શેમાં ફેરવાશે તો કે સલ્ફર ડાયોક્સાઇડ નું એ સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતર કરશે H2SO4 રાઈટ અહીંયા છે પ્લસ સલ્ફર +4 અહીંયા છે +7 ચાલો 8 +6 રાઈટ તો આ થયું ઓક્સિડેશન અને ફેરવાશે HCl માં તો આ થયું એનું રિડક્શન રાઈટ તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે આપણે કીધું બેલેન્સ કરીએ છીએ twice તો અહીંયા જોઈશે આપણને હાઇડ્રોજન કરીએ છીએ 4 તો અહીંયા જોઈશે આપણને રાઈટ તો આ આપણે કીધું કે સલ્ફર ડાયોક્સાઇડ નું સલ્ફ્યુરિક એસિડમાં ફેરસ સલ્ફેટ નું ફેરિક સલ્ફેટમાં પછી આયોડિન નું હાઇડ્રો આયોડિક એસિડમાં રાઈટ સલ્ફાઇટ સોડિયમ સલ્ફાઇટ આનું પણ આપણને આપેલું છે કે Na2SO3 તો NaSO3 રાઈટ Na2SO3 જે છે એનું Na2SO4 સલ્ફાઇટ નું સલ્ફેટમાં ઘણા બધામાં ઓક્સિડેશન કરે છે એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે રાઈટ આપણે બે પ્રક્રિયાઓ લખી છે બે તમને બીજી અંદર આપેલી હશે ધ્યાનમાં આવશે તો આ કીધું આપણે એનો ઓક્સિડેશન કરતા અને વિરંજક કરતા તરીકેનો ગુણધર્મ જે પણ ખૂબ જ અગત્યનો છે આમ જોઈએ તો આ ચાર જ ગુણધર્મો ખૂબ અગત્યના છે અને એ એટલે કે એનો જે ધાતુ અધાતુઓ સાથેની પ્રક્રિયા છે એની આપણે વિરંજક બ્લીચિંગ એજન્ટની બનાવટ કીધી અથવા તો મંદ અને આલ્કલીની સાથેની પ્રક્રિયાઓ કીધી અને ત્રીજું આપણે હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા કીધી ના રાઈટ તો આ રાસાયણિક પ્રક્રિયાઓ ખૂબ અગત્યની છે જે MCQ માં પણ આવી શકે આવી રીતે MCQ માં અથવા તો થિયરીમાં પણ પૂછાઈ શકે ખૂબ જ અગત્ય છે ધ્યાનમાં રાખીશું કે ચાલો છેલ્લું આપણે કહીએ છીએ ક્લોરીનના ઉપયોગો રાઈટ આપણે આ ગુણધર્મો કીધા બધા ગુણધર્મો આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખીશું છેલ્લું આપણે કહીએ છીએ ક્લોરીનના ઉપયોગો ઘણા બધા તો આપણને ધ્યાનમાં જ છે થોડા નવા છે આપણે જોઈ લઈએ ઉપયોગો રાઈટ ચાલો પહેલું જ આપણે કીધું કે ખૂબ જ સારો વિરંજક કરતા છે એટલે લાકડાનો જે માવો હોય આપણે કાગળ બનાવે તો એ લાકડામાંથી બને પણ લાકડું તો બ્રાઉન કલરનું છે એમાંથી વ્હાઇટ કલરનું કઈ રીતે બને તો એને બ્લીચ કરવું એટલે જેને કહેવાય વિરંજન કરવા તરીકે તો આપણે કહીએ છીએ લાકડાના માવાનો કાગળ બનાવવા લાકડાનો માવો પછી રૂ રેશમ વગેરેના વિરંજન એટલે બ્લીચિંગમાં રાઈટ બીજું રાઈટ જો પ્લેટિનમના નિષ્કર્ષણમાં આપણને આપેલું છે કે આપણે જ્યારે છઠ્ઠું ચેપ્ટર જોઈશું ત્યારે જોઈશું કે પ્લેટિનમના નિષ્કર્ષણમાં જે પ્લેટિનમનું કોમ્પ્લેક્સ બને ક્લોરાઇડ ધરાવતું હોય એટલે પ્લેટિનમના નિષ્કર્ષણમાં પણ વપરાય છે આ પણ યાદ રાખીશું ત્રીજું ખૂબ અગત્યનું ઘણા બધા સંયોજનો હમણાં જ આપણે લખ્યું જેમ કે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl3 CHCl3 CHCl3 ક્લોરોફોર્મ રાઈટ ક્લોરોફોર્મ વગેરે જેવા પછી આપણે જે ફ્રીઓન કહેતા હતા રાઈટ ફ્રીઓન એ બધાની બનાવટમાં અને ફ્રીઓન જેવા વાયુઓની બનાવટમાં
રાઈટ ઘણા બધા રાસાયણિક સંયોજનો છે કે જેની બનાવટમાં વપરાતું હતું. ચોથું સૌથી અગત્યનું, આપણે જો મ્યુનિસિપાલિટીનું પાણી આપણા ઘરે આવતું હોય તો આપણે શું કહીએ કે ક્લોરીન વાળું પાણી, રાઈટ ક્લોરીન વાળું પાણી એટલે જ આપણે કહીએ છીએ પાણીને જંતુ મુક્ત કરવા માટે, પાણીના શુદ્ધિકરણમાં અથવા તો એને જંતુ મુક્ત કરવા, રાઈટ જંતુ મુક્ત કરવા માટે સૌથી અગત્યનું છેલ્લું જે છે ને MCQ માં ઘણી બધી વાર પૂછાયેલું છે અને એ એકે એક અણુસૂત્રો યાદ રાખવાના છે, રાઈટ બધાના અણુસૂત્રો આપણે યાદ રાખીશું. પહેલું આપણને આપેલું છે અશ્રુવાયુ. અશ્રુવાયુ, અશ્રુવાયુ કહીએ છીએ, અશ્રુવાયુ CCl3NO2, CCl3NO2, રાઈટ. બીજું ફોસ્જીન, ફોસ્જીન જો ફોસ્ફેન અલગ છે ને ફોસ્જીન અલગ છે, ફોસ્જીન, ફોસ્જીન, ફોસ્જીન COCl2, રાઈટ ફોસ્જીન COCl2, રાઈટ. તો આ ફોસ્જીન પણ અગત્યનો વાયુ છે, અશ્રુવાયુ. ટીયર ગેસ જે છોડે ને ગોળા એમાં આવું. પછી આપણે કહીએ છીએ મસ્ટાર્ડ ગેસ. મસ્ટાર્ડ વાયુ જો ખૂબ સરળ આમ તો સૂત્ર છે પણ લાંબુ છે એટલે કદાચ આપણને કન્ફ્યુઝન થાય, પણ એવું બધું કઈ હાર્ડ છે નહીં, ખૂબ જ સરળ છે. અને CN, રાઈટ. તો આ મસ્ટાર્ડ વાયુ છે, ફોસ્જીન અને અશ્રુ વાયુ, આ ત્રણે ત્રણના સૂત્ર આપણે યાદ રાખીશું. આ પૂછાઈ શકે છે, રાઈટ પૂછાઈ શકે છે. અશ્રુ વાયુ અને ફોસ્જીન તો ઘણી બધી વાર પૂછાયું છે એટલે આ સૂત્રો યાદ રાખીશું. ઓકે એટલે MCQ માં આવવાની શક્યતા ખૂબ વધારે છે. તો આ આપણે કીધા એના ઉપયોગો. આ બધા ઝેરી વાયુઓ છે એની બનાવટમાં પણ ક્લોરીન વાયુ વપરાય છે. તો આ ખૂબ જ અગત્યનો સૌથી અગત્યનો સવાલ હતો અને એ એટલે ક્લોરીનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો, રાઈટ. ફરીથી તમે વ્યવસ્થિત રીતે નોટ બનાવો, એક એકને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરો કેમ કે આ ખૂબ જ અગત્યનો છે, વ્યવસ્થિત રીતે લખો, રાઈટ. તો આ થઈ ગયું ક્લોરીનની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે HCl વિશે જોઈશું. ત્યાં સુધી સ્ટે સેફ, ટેક કેર, થેન્ક યુ.